મહેસાણા જિલ્લાના ધીણોજ પ્રાથમિક કુમાર શાળાના 140 વર્ષ પૂર્ણ થતાં શાળામાં ચતુર્દશ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય રાજેશ્વરી રૂખડનાથજીના આશીર્વચન ઉપરાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નવરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય કૃપારત્ન વિજયજી મહારાજ સાહેબ અને દાઉદી વોહરા સમાજના મૌલાના જનાબ આમિલ સાહેબના આશીર્વચન મળ્યા હતા અને બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. તાલુકા પંચાયત ચાણસ્માના સદસ્ય ભરતભાઈ હરિભાઈ ચૌધરી તરફથી બાળકો તથા મહેમાનોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ધીણોજ મિત્ર મંડળ અમદાવાદ તથા ભીખાલાલ ભાવસાર મેમોરિયલ શિશુ મંદિર તરફથી મંડપ, કેક તથા બાળકોને ચોકલેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિકાસના કામો માટે સારું એવું દાન પણ મળ્યું હતું. શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ, શાળાના સિનિયર શિક્ષક બાબુભાઈ ચૌધરી તથા તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારી કરવામાં આવી હતી અને બાળકો તથા શિક્ષકગણો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે જે ધીણોજ ગામ છે ત્યાં 140 વર્ષ જૂની જે સ્કૂલ હતી અત્યારે શતાબ્દી મહોત્સવ જે ઉજવવામાં આવ્યું છે. 141માં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. તો ગામના જે ચાર પેઢીઓ સુધીનું જે અહીંયા શિક્ષણ લઈ ચૂક્યા હોય છે એવા લોકો પણ અત્યારે આવે છે. તો આજે આપણે જાણીશું એના શિક્ષક જોડે કે શું કઈ રીતેનો સમગ્ર જે કાર્યક્રમ હતો અને કેવો આ કાર્યક્રમની રૂપરેખા હતી. આપનો પરિચય આપો. મારું નામ છે પટેલ સંજય કુમારજી અને હું આ ધીણોજ પ્રાથમિક કુમાર શાળાનો આચાર્ય છું. સંજયભાઈ, કેવો કાર્યક્રમ હતો અને શું 140માં વર્ષ પૂરું થયું છે સ્કૂલનું, 141મું વર્ષ ચાલુ થયું છે, તો શું કહેવા માગશે એ બાબતે? આ શાળાની સ્થાપના આઝાદી પહેલાં 1/8/1884માં ગાયકવાડ સરકારે કરી અને એને આજે 140 વર્ષ પૂર્ણ થયા. તો 140 વર્ષ પૂર્ણ થાય એટલે ચતુર્દશ દશાબ્દી મહોત્સવની ગામ લોકોના સહકારથી, સમગ્ર ગામ સહકારથી આજે અમે ભવ્ય ઉજવણી કરી છે અને શાળાનો વિકાસ થાય એ માટે આજે ગામમાંથી પણ પુષ્કળ અમને દાન મળે છે. સંજયભાઈ, એવું કહેવાય છે કે જે 5 પેઢી 6 પેઢી સુધી અહીંયા જે શિક્ષણ લઈ ચૂક્યા હોય છે એવા મહાનુભાવો પણ અહીંયાથી આવે છે. તો એવા કોઈ ખરો જે આપણા ધીણોજમાંથી આગળ આવ્યા હોય અને અત્યારે બહુ સારું એવું નામ લીધું હોય? અને આપણે સંકુલ વોટર પાર્કના છે માલિક શંકરભાઈ ચૌધરી, એ આ શાળામાં ભણેલા છે. એડવોકેટ છે મહેન્દ્રભાઈ ભાવસાર, ડૉક્ટર નરેશભાઈ છે, જે આપણે જે ખેમચંદ્ર ચાવડા હતા સંસદ સભ્યમાજી, ઘણા બધા અહીંથી નામી લોકો ભણી અને પોતાના ક્ષેત્રમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને વિશ્વના અનેક દેશોમાં વસાયેલા છે, જ્યાં પોતાનું અને ગામનું નામ ખૂબ રોશન કરે છે. કહેવામાં આવે છે કે અત્યારે આપણે તમે જો દર્શક મિત્રો તમે જોયું તો સ્ટેજ ઉપર એક ધર્મના જે કહેવાય છે કે એકતાનું પ્રતીક કહેવાય છે, તો એ બારામાં શું કહેવા માગશો? શાળા એ કોઈ ધર્મ નથી, તમામ ધર્મના બાળકો શાળામાં ભણતા હોય છે. એટલે આજે અમે બધા ધર્મનો સમન્વય કરી અને એક સરસ કાર્યક્રમ કર્યો. અત્યારે આપણે સમક્ષ ગામના પણ એક વડીલ જે છે આગેવાન છે અને એમની સાથે પણ ચર્ચા કરીશું. જાણીશું કે ગામના વિશે કેવું એમનો અનુભવ, પોતે પણ ગામના એક વિદ્યાર્થી છે, તો શું કહેવા માગશો? આપનો પરિચય આપો. સદસ્ય આ ગામ વિશે, ગામની અંદર અને આ સ્કૂલની અંદર દરેક ધર્મના અને દરેક સમાજના લોકો અહીંયા ભણ્યા છે અને દુનિયાની અંદર એમનું નામ, અમારા ગામનું નામ અને એમનું નામ પણ રોશન કરેલું છે. એવી આ સંસ્થાનું આજે 140 વર્ષ પૂરા થયા અને 141 વર્ષ પ્રવેશ કર્યો, તો એનો આજે શતાબ્દી મહોત્સવ અહીંયા ઉજવાયો. બરાબર. આપણે એક બીજી વસ્તુ જાણવી હતી કે આ સ્કૂલનું અત્યારે જે ચાલે છે કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ગાતે, તો કેવો સહકાર મળી રહે છે ગામ તરફથી અને કઈ રીતેનું આજે 141મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, તો કઈ રીતેનું આ સમગ્ર સપોર્ટ રહ્યો છે, કેવો રહ્યો છો આપનો અનુભવ? અમારું ગામ લોકોનો એવો ધ્યેય છે કે જે સરકારની ગ્રાન્ટ મંજૂર થઈ છે અને જે બિલ્ડિંગ તૈયાર થઈ છે એની અંદર જે ખૂટતું કાર્ય છે, જે સરકારના ગ્રાન્ટમાં નહીં આવતું, એ અમે ગામ લોકો અને પૂર્વ વિદ્યાર્થીઓએ નક્કી કરેલું છે કે આ શાળાને અમે પૂરું પાડીશું. અને આ શાળાને અમારા શાળાના પ્રિન્સિપાલ સંજયભાઈ પટેલ, એમનો એક ધ્યેય છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર જે મોડર્ન સ્કૂલ હોય
એ સ્કૂલ બનાવવાનો એમનો જે છે એ અમે પૂરું કરવા માટે ગામ બંધાયેલું છે એમની સાથે. જોયું દર્શક મિત્રો કે કહેવામાં આવે કે જે વિશાળ જે બાળપણની જે યાદો હોય જે ધીરોજ લોકો સાથે મોટી સંખ્યામાં જે ભૂતપૂર્વ હતા એ પણ આવ્યા હતા અને અત્યારના પણ જે વિદ્યાર્થીઓ હતા એ પણ આવે છે અને ભવિષ્યમાં પણ દરેક વિદ્યાર્થીઓ હાજર હોતા હોય છે. હું પણ આ સ્કૂલનો એક વિદ્યાર્થી છું. ધોરણ 4 ધોરણ સુધી અહીંયા જ ભણેલો છું. તો મારી પણ એક ઈચ્છા હતી કે ભાઈ આપણે પોતાનો એક કાર્યક્રમ આપણે સ્કૂલ તરફથી કરીએ છીએ અને સાથે સાથે ધીરોજની અંદર આયા સાથે જ આપણે પોતાની જે કહેવાય ને કે જૂની યાદો તાજી થતી હોય છે. તો તમે જુઓ કે નાના નાના બાળકો અહીંયા જે રમતા હોય છે ખીલતા હોય છે એમાં પણ પોતાનું આપણું બચપન યાદ આવતું હોય છે. તો સાથે સાથે ભાવિન ભાવસાર, ટુડે ન્યૂઝ, મહેસાણા.